નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એન્ડ લોજિસ્ટિક. પરંતુ વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં તમારે છે માર્કેટિંગનું જે પેપર હતું, આજે તમારે સર્વિસ માર્કેટિંગ ફટાફટ તમે કોમેન્ટમાં જણાવો. અને હા, જોરદાર કોમેન્ટની સાથે કહો કે કેવું પેપર હતું, એટલે જેથી કરીને અમને પણ ખબર પડે. અને હા, તમને જે આપેલા ક્વેશ્ચન, અમે જે તમને આપેલા ક્વેશ્ચન હતા એ જ ટાઈપના તમને ક્વેશ્ચન જોવા જ મળેલા હશે. તો ફટાફટ તમારે પણ કોમેન્ટમાં જણાવવાનું કે હા સર, આપણે તમે જે આપેલા હતા એ જ ટાઈપના ક્વેશ્ચન છે, બેઠે બેઠા તમારી જ પીડીએફમાંથી આ જ ટાઈપના ક્વેશ્ચન જોવા મળેલા હતા. ચલો ફટાફટ, જે વિદ્યાર્થીઓને ખબર ન હોય અને જે વિદ્યાર્થી મિત્રોને ખબર ન હોય અને જો આપણી ચેનલ પહેલી વાર આવેલા હોય તો ફટાફટ આ વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરી દો, એટલે જેથી કરીને તમામ આવનારી અપડેટ છે એ તમને મળતી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને ન ખબર હોય તો આ એવું પ્લેટફોર્મ છે કે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નંબર 1 પ્લેટફોર્મ છે અને અહીંથી તમને તમામ અપડેટ છે એ મળતી હોય છે, એટલા માટે. ચલો, તો હવે આપણે યુનિટ 1ની વાત કરીએ. ઇન્ટ્રોડક્શન. ડિફાઇન ધ લોજિસ્ટિક એન્ડ મેનેજમેન્ટ એન્ડ ડિસ્કસ is objective, importance and scope. Discuss the brief and labor logistic છે, પછી in process logistic છે અને outbound લોજિસ્ટિક ઓલ્સો. તો અહીંયા તમને જો લોજિસ્ટિક મેનેજમેન્ટની વ્યાખ્યા તમને કીધી છે, સાથે ઉદ્દેશ કીધો છે, મહત્વ કીધું છે, કાર્યક્ષેત્ર છે. તો બધા વિદ્યાર્થી મિત્રો, તમને એવું લાગશે કે આટલો બધો ક્વેશ્ચન મોટો હશે, પરંતુ આ જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, બહુ નાના જવાબ હોય છે, એટલા માટે. અને ઇનબાઉન્ડ લોજિસ્ટિક છે અને ઇન પ્રોસેસ લોજિસ્ટિક છે અને આઉટ અને બાઉન્ડ લોજિસ્ટિકની પણ ચર્ચા કરો. તો આ બધા તમને શોર્ટ ફોર્મમાં પણ આ ટાઈપના પૂછી શકે છે, કારણ કે ટોટલ 20 માર્કનો ક્વેશ્ચન બનાવવાનો હોય છે સ્ટુડન્ટ્સ, એટલા માટે. તો તમને પર્ટિક્યુલર એક તો ક્વેશ્ચન ન જ પૂછે, એક ક્વેશ્ચનમાં 2-3 ક્વેશ્ચન તો આરામથી પૂછી જ લેશે. અને આ ટાઈપનો ક્વેશ્ચન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી નંબર 2, એક્સપ્લેન ધ બ્રીફ ધ મેજર સોર્સિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ સ્ટ્રેટેજી એન્ડ બેનિફિટ્સ ઓફ ઇફેક્ટિવ સોર્સિંગ. કે મુખ્ય સોર્સિંગ પ્રાપ્તિ અને વ્યૂહરચના અને અસરકારક સોર્સિંગના ફાયદા વિશે તમારે ટૂંકમાં સમજાવવાનું છે. નંબર 3, વોટ ઇઝ અ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. બ્રીફલી એક્સપ્લેન ધ રોલ ઓફ ફોરકાસ્ટિંગ ઇન સપ્લાય ચેઇન એન્ડ ધ મેથડ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ. કે માંગની આગાહી શું છે, સપ્લાય સાંકળમાં આગાહીની ભૂમિકા અને માંગની આગાહીની પદ્ધતિ સંક્ષિપ્તમાં તમારે સમજાવવાની છે, એટલે ટૂંકમાં કહેવાની છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે ક્વેશ્ચન. નેક્સ્ટ, એક્સપ્લેન ધ કન્સેપ્ટ ઓફ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એન્ડ રાઇટ નોટ ઓન સપ્લાય ચેઇન મેટ્રિક્સ. તો મેટ્રિક્સ છે વિદ્યાર્થી મિત્રો, તમને બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો અહીંયા ફરી પાછું આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે પુરવઠા શૃંખલા સંચાલન એટલે કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટનો ખ્યાલ સમજાવો અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ મેટ્રિક વિશે તમારે નોંધ લખવાની છે. નેક્સ્ટ નંબર 5, ડિસ્ક્રાઇબ ધ મિનિંગ એન્ડ સ્કોપ ઓફ એક્ટિવિટીઝ ઓફ લોજિસ્ટિક. કે માલ અને મજૂરી પરિવહન તંત્ર એટલે કે લોજિસ્ટિકનો અર્થ તમારે કાર્યક્ષેત્ર અને પ્રવૃત્તિઓ સમજાવવાનો છે. તો અહીંયા પણ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. નેક્સ્ટ એના પછી, વોટ ઇઝ ધ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એન્ડ એક્સપ્લેન ધ પ્રોસેસ ઓફ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ઇન ડિટેલ્સ. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એટલે શું, સપ્લાય ચેઇન મેનેજમેન્ટની પ્રક્રિયા તમારે વિગતવાર સમજાવવાની છે. પછી ટાઈપ્સ ઓફ પરચેસ, ખરીદીના તમારે પ્રકાર સમજાવવાના છે. તો અહીંયા મેં તમને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા છે સ્ટાર્ટ કરેલા, એ પણ તમે ખાસ કરજો, અને બાકી રહેલા પણ ક્વેશ્ચન છે અચૂકપણે તમારે ખાસ જોઈ લેવાના છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2, મેનેજિંગ એન્ડ રિલેશનશિપ. કે નંબર 1, ડિસ્કસ ધ રોલ ઓફ રિલેશનશિપ મેનેજમેન્ટ ઇન એટલે કે HCM. તો HCMનો મિનિંગ તમને અહીંયા કીધો છે. અને હા, ત્યાર પછી શું કીધું છે, એટલે HCM એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે HCMનો મિનિંગ શું થશે, તો તમને કહી જ દઉં છું, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. સપ્લાય ચેઇન મેનેજમેન્ટ. અને એક્સપ્લેન ધ હાઉ ફોર્મ એન્ડ અંડરટેકન ધ 3 માઇક્રો સપ્લાય ચેઇન પ્રોસેસ, નેમલી એન્ડ કસ્ટમર રિલેશનશિપ મેનેજમેન્ટ, ઇન્ટરનલ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એટલે કે ISCM એન્ડ સપ્લાયર રિલેશનશિપ મેનેજમેન્ટ એટલે કે SRM. તો SRMનું નામ પણ ખાસ યાદ રાખજો, સપ્લાય રિલેશનશિપ મેનેજમેન્ટ. કે અહીંયા તમને ગુજરાતીમાં એવું જ કીધું છે કે તમારે એની ભૂમિકા બતાવવાની છે, અને ફોર્મ્સના જે તમારી પાસે છે એના 3 મેક્રો સપ્લાય ચેઇન પ્રક્રિયા તમારે બતાવવાની છે, અને કસ્ટમર રિલેશનશિપ મેનેજરની એટલે કે એ જે ઇન્ટરનલ સપ્લાય જે કરે છે એના માટે પણ તમારે છે મેનેજમેન્ટને લગતી છે વિગતવાર છે એ તમારે સમજૂતી દેવાની છે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, તો આ ટાઈપનો તમને મોટો ક્વેશ્ચન કરીને પૂછશે, પરંતુ જો તમને જે કહું છું એ ટાઈપના ક્વેશ્ચન વધારે કરી લેવા. કે જો એ તમને કીધું છે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ
ઇન HCM. તો HCM તો આપણે મિનિંગ ઓલરેડી ઉપર જ કીધો હતો, એટલે તમને ખબર જ છે કે HCMમાં વ્યૂહાત્મક ભાગીદારી તમારે કહેવાની છે. તો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી સપ્લાયર એન્ડ રિટેલર કોલોબરેશન એન્ડ અલાયન્સ ઇન HCM, કે HCMમાં સપ્લાયર અને રિટેલરની સહયોગિતા અને જોડાણ તમારે સમજાવો. તો આ ક્વેશ્ચન પણ તમને બે કોમ્બિનેશનમાં પૂછી શકે છે. તો બંને ક્વેશ્ચન છે શોર્ટ નોટમાં ઇમ્પોર્ટન્ટ છે. એક્સપ્લેન ઇન બ્રીફ ધ કી કોમ્પોનેન્ટ ઓફ ગુડ્સ એન્ડ સપ્લાય ચેન રિલેશનશિપ મેનેજમેન્ટ, કે સંક્ષિપ્તમાં સપ્લાય એન્ડ ચેન રિલેશન મેનેજમેન્ટના મુખ્ય ઘટકોની સમજાવો. પછી નંબર 4, રોલ ઓફ રિલેશન માર્કેટિંગ ઇન સપ્લાય ચેન મેનેજમેન્ટ, સપ્લાય અને ચેન મેનેજમેન્ટમાં સંબંધ બજારની ભૂમિકા સમજાવો. અને વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક વાત કહેવાના છે કે તમારા માટે જો તમે MCOM સેમિસ્ટર 4 ત્યાર પછી તમારે એના નેક્સ્ટ IMP સેશન છે એ દર વીકમાં જોતા હોય તો આપણી જે SGCની એપ્લિકેશન છે એમાં તમને જોવા મળશે. SGCની જે એપ્લિકેશન છે એ તમે જો તમારે ઇન્સ્ટોલ કરવાની બાકી હોય તો તમે ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી લેજો. એટલે દર વીકે આપણે એક એવો IMP સેશન ગોઠવશું, એટલે જેથી કરીને સ્ટુડન્ટ છે એ અત્યારથી જ પ્રિપેરેશન કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, 12મા મહિનામાં આપણે જ્યારે સ્ટાર્ટ કરશું, જ્યારે 12મા મહિનામાં તમે છે એ બધા લોકો છે જોડાઈ શકો છો, કારણ કે અત્યારે 11મો મહિનો છે. તો હવે 11મા મહિનામાં આપણે જે તારીખ છે અત્યારે 14 છે, પરંતુ 15 દિવસ પછી આપણે એવા સેશન ગોઠવશું કે જે SGCની એપ્લિકેશન હશે, જેની પાસે ડાઉનલોડ હશે એને નોટિફિકેશન એ મળી રહેશે. તો ફટાફટ તમે ડાઉનલોડ કરી લેજો, એટલે જેથી કરીને તમારા જે આપણે ફાઇનાન્સ અને અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ તમારે કમ્પલસરી અકાઉન્ટ હશે તો એના વિડીયો છે તમને ત્યાં જોવા મળશે. અને આની IMP નોટ્સ પણ છે એ તમે વહેલી તકે ત્યાં તમને એક ક્વેશ્ચન છે જો સમય હશે તો આપણે સમજાવવામાં પણ આવશે. પણ જો તમારી કોમેન્ટ હશે તો આપણે એવા લેક્ચર છે આપણે ગોઠવશું. એટલે હા કે હા સર, અમારે છે એવી ટાઈપના લેક્ચર છે દર વીકે આપણે ગોઠવવા છે, કે એવરી સેટરડે એક લેક્ચર છે આપણે ભરશું. તો આપણે આ ટાઈપના જે તમારે ભરવા હોય, લેક્ચર અટેન્ડ કરવા હોય તો આપણે આવું કંઈક કાર્યક્રમ ગોઠવશું, પરંતુ 12મા મહિનાથી આપણે સ્ટાર્ટ કરશું. Next, discuss in details about the collaboration and alliance of supplier and retailer. માલ પૂરો પાડનાર એટલે કે સપ્લાયર અને છૂટક વિક્રેતા એટલે કે રિટેલરો સહયોગ અને સંધિઓ વિશે વિગતવાર ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 5 છે સ્ટુડન્ટ્સ, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, તો ખાસ કરીને જજો. નેક્સ્ટના પછી યુનિટ 3, ફોકસ એન્ડ એરિયાઝ ઓફ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેન મેનેજમેન્ટ, કે ક્વેશ્ચન નંબર 1, ડિફાઇન ધ transportation and explain the importance in supply chain management and the factor affecting it. Also describe the component of transport system and briefly discuss different modes of transportation and supply chain. એટલે કે ટ્રાન્સપોર્ટેશન વ્યાખ્યાયિત કરો અને સપ્લાય ચેન મેનેજમેન્ટમાં તેના મહત્વ અને અસર કરતા પરિબળ તમારે સમજાવવાના છે. તો જો અહીં બે ક્વેશ્ચન તમને સાથે પૂછેલો છે, તો આ ટાઈપનો ક્વેશ્ચન તમને જોવા મળશે. અને સાથે પરિવહન પ્રણાલીમાં ઘટકોનું વર્ણન કરો અને સપ્લાય ચેન મેનમાં વિવિધ પ્રકારના સાધનોની ટૂંકમાં ચર્ચા કરો. નેક્સ્ટ એના પછી ડિસ્કસ આઈડિયલ કેરેક્ટરિસ્ટિક્સ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ઇફેક્ટિવ લોજિસ્ટિક, અસરકારક માલ અને મજૂરી પરિવહન તંત્રના આદર્શ લક્ષણોની ચર્ચા કરો અને અગત્યની નોંધ તમારે બતાવે છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી ગીવ ધ ડિટેલ્સ explanation and covering and various point in regarding to a material management and વેરહાઉસિંગ, કે માલ સામગ્રી સંચાલન તેમજ વેરહાઉસિંગ એટલે કે વખાર વ્યવસ્થા અંગે વિવિધ મુદ્દાઓની આવરી લેતી જે તમારે છે નોંધ કરવાની છે. તો આ ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન કે GIT, તો GIT પરચેસિંગ શું છે, આના વિશે તમને શોર્ટ નોટમાં પૂછી શકે છે, અથવા મટીરિયલ્સ મેનેજમેન્ટ સિસ્ટમ એન્ડ ટેકનિક્સ, મટીરિયલ મેનેજમેન્ટ સિસ્ટમની તકનીકો તમારે લખાવવાની છે. ત્યાર પછી વેરહાઉસિંગ ઓપરેશન, તો ઓલરેડી મેં તમને કીધું તો એ જ ટાઈપનો ક્વેશ્ચન ત્યાં છે, તો એ ક્વેશ્ચન કરશો તો તમારે શોર્ટ નોટ નહીં કરવી પડે. ત્યાર પછી નંબર 5 છે વોટ ડુ યુ મીન બાય ઇન્વેન્ટરી મેનેજમેન્ટ, એક્સપ્લેન ધ ડિફરન્સ મોડલ્સ ઓફ ઇન્વેન્ટરી, કે ઇન્વેન્ટરી મેનેજર એટલે શું છે, ઇન્વેન્ટરી મેનેજમેન્ટની વિવિધ પદ્ધતિઓ તમારે સમજાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના તમારા ક્વેશ્ચન છે એ તમને જોવા મળે છે. અને હા, આજનું પેપર જે તમારું કેવું ગયું છે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં જણાવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં, તમારી કોમેન્ટ છે અમને મોટિવેશન આપે છે. અને હા, ત્યાર પછી જે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો, આ જે યુનિટ 4 છે તેના વિશે, પરંતુ તેની પહેલાં એક વાત કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો,
તો ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટાઈપનું ટેન્શન હોય છે, એક્ઝામ નજીક હોય છે ત્યારે નોટ્સ છે ક્યાંથી વાંચવી એ કાંઈ સમજાતું નથી. તો ઘણા બધા વિદ્યાર્થી માટે અને હા વાંચવું હોય તો કેવી રીતે વાંચવું અને ઘણું બધું ડિટેલ્સમાં હોય છે, કારણ કે બુકમાં તો ઘણું બધું કોમ્બિનેશન આપેલું હોય છે એટલા માટે. તો તમારા માટે આવી રીતે સરદર્દ બની શકે છે, પરંતુ ડોન્ટ વરી એમકોમ સ્ટુડન્ટ્સ, તમારા માટે આપણે પ્રીમિયમ નોટ્સ લાવેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રોને હજી નથી ખબર તો આ પ્રીમિયમ નોટ્સ પરચેસ કરવાની છે અને કેવી રીતે કરવાની છે તે પણ હું તમને લાસ્ટમાં સમજાવીશ સ્ટુડન્ટ્સ. અને હા, આ જે લેંગ્વેજ છે એ આપણે હાવ સિમ્પલ લેંગ્વેજમાં બનાવેલી છે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન અને આન્સર સાથે બનાવેલી છે અને એક્ઝામમાં 100% એક્ઝામ ઓરિએન્ટેડ કોન્ટેન્ટ જ હોય છે. ત્યાર પછી અને જો તમે આ પીડીએફ પરચેસ કરી લેશો તો તમારું આ જે ટાઈપનું સ્માઇલ છે એ આવી જશે અને તમને ખૂબ જ સરળતાથી ત્યાં તૈયાર કરી શકો છો. તો નેક્સ્ટ હવે તમે શેની રાહ જોવો છો વિદ્યાર્થી મિત્રો? જે લોકોને આ પરચેસ પીડીએફ કરવાની હોય તે ફટાફટ કરી લેજો, કારણ કે આ પીડીએફનો આપણે નોર્મલી ચાર્જ હોય છે. આ પીડીએફનો જે ચાર્જ છે એ માત્ર ને માત્ર કેટલો છે તો કે 37 રૂપીસ છે પર પીડીએફ. તો આ જે 37 છે એ તમારે કઈ રીતે પેમેન્ટ કરવાનું છે એ પણ હું તમને હમણાં જણાવી દઈશ. તો હંડ્રેડ્સ ઓફ એમકોમ સ્ટુડન્ટ છે ઓલરેડી સ્કોરિંગ છે આમ પીડીએફથી હાઈ માર્ક કરેલા છે. અને હા, સાથે સાથે તમારે ડીએમ કરો અને મેળવો ઇન્સ્ટન્ટ QR કોડ. અને હા, સ્ટડીને તમારે સ્માર્ટ બનાવો અને સ્કોર છે તમે હાઈ કરો વિથ ઓવર પ્રીમિયમ નોટ્સ. તો વિદ્યાર્થી મિત્રો, તો તમે રાહ ન જુઓ, જે વિદ્યાર્થીઓને પરચેસ કરવાની હોય તે અત્યારે જ કરી લે, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે. અને હા, આ જે પીડીએફ છે એ તમારે પરચેસ કરવાનો સમય છે તો એ તમને મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને મળશે ત્યાર પછી તમે છે 7 અથવા 7:30 પછી તમે ગમે ત્યારે આ વિડીયો મળે ત્યાર પછી 7:7:30 તમે ગમે ત્યારે પરચેસ કરી શકો છો. અને હા, આ જે ટાઈમ આપેલો છે ત્યાર પછી જ તમે મેસેજ કરજો, એટલે જેથી કરીને છે અમને પણ આઈડિયા આવે, અમે તમને તાત્કાલિક ફોરવર્ડ કરી દેશું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપની પીડીએફ છે તમારા માટે ખાસ નોટ્સ બનાવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે રાહ ન જોતા ફટાફટ જે લોકોને પરચેસ કરવી હોય એ લોકો ખાસ કરી લેજો, કે હું તમને લાસ્ટમાં કહીશ કે કઈ રીતે પરચેસ કરવાની છે. હવે આપણે નેક્સ્ટ યુનિટ 4ની વાત કરી, આઈટી ઇનેબલિંગ લોજિસ્ટિક એન્ડ સપ્લાય ચેન, કે રી એન્જિનિયરિંગ ધ સપ્લાય ચેન બિઝનેસ પ્રોસેસ એન્ડ રી એન્જિનિયરિંગ. એટલે કે જો અહીંયા BPRનું ફૂલ ફોર્મ નામ પણ તમને ટૂંકમાં કીધું છે કે BPRને શું કહેવાશે? બિઝનેસ પ્રોસેસ રી એન્જિનિયરિંગ, કે બિઝનેસ પ્રોસેસિંગ રી એન્જિનિયરિંગ છે એના વિશે તમારે ટૂંક નોંધ પૂછાઈ શકે છે. પછી માર્કેટિંગ રિસર્ચ છે, તો આ ટૂંક નોંધ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને WMS તો આવશે ને આવશે, વેર હાઉસિંગ મેનેજમેન્ટ સિસ્ટમની થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં તમારે આવશે ને આવશે. ત્યાર પછી EPRનું મિનિંગ છે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. અને ત્યાર પછી ઇલેક્ટ્રોનિક પેમેન્ટ ટ્રાન્સફર એન્ડ મિકેનિઝમ, કે અહીંયા તમને ઇલેક્ટ્રોનિક ચૂકવણી સ્થાનાંતર પદ્ધતિ પૂછેલી છે. તો આ ક્વેશ્ચન તમારા માટે યુનિક ક્વેશ્ચન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, રાહ ન જોતા. ત્યાર પછી બાર કોડિંગ એન્ડ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન, એટલે કે RFID, કે એ તમારી સિસ્ટમ છે એને ટૂંકમાં સમજાવવાની છે. તો આ રીતે તમે આ જે ક્વેશ્ચન છે એ જોઈ શકો છો, એ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને શોર્ટ નોટ છે એ તમને 5-5 માર્કમાં પૂછશે, તો ખાસ તમારે 3 થી 4 છે એ કરીને જવી છે. ચલો નેક્સ્ટ, એના પછી આજે તમને 6 નંબરની છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી નંબર 7, ચેલેન્જ એન્ડ ફીચર્સ ડિરેક્ટિંગ એન્ડ SCM. તો અહીંયા તમને જે ટૂંકમાં છે SCM પડતર અને ભવિષ્યની દિશા છે એ પૂછી શકે છે. તો આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ફ્યુચર ટાઈપની છે એટલા માટે. પછી ટેકનોલોજીકલ એન્ડ લોજિસ્ટિક છે, તો એના વિશે પણ તમને શોર્ટ નોટ પૂછાઈ શકે છે, પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. અને બિઝનેસ મેનેજમેન્ટ સિસ્ટમ છે, વ્યવસાય મેનેજમેન્ટ છે, તો આ પણ શોર્ટ નોટ તમને પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે ક્વેશ્ચન છે એ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરી કે તમારે પીડીએફ છે કઈ રીતે પરચેસ કરવાની છે. જે લોકો એપ્લિકેશનમાંથી ઓલરેડી પરચેસ કરેલી છે તેને તો ઓલરેડી બધી મળી જ ગઈ હશે એક સાથે 3 સબ્જેક્ટની, પરંતુ જે લોકો નવા વિદ્યાર્થીઓ છે અને જેને પીડીએફની અત્યારે નીડ હોય છે કે આપણે લાસ્ટ ટાઈમમાં શું કરવું, તો એના માટે છે કે આપણે આ જે નંબર આપું છું 8866512094, તો હજી એકવાર નોટ ડાઉન કરી લેજો, 8866512094 છે આ નંબર છે. એના ઉપર તમારે શું કરવું છે, આ QR કોડનો તમારે જે સ્કેન કરો છો એટલે તમારું જે પેમેન્ટ છે આ જે પીડીએફનું એ 37 રૂપીસ છે. આ પેમેન્ટ છે એ તમારે આ જે નંબર આપેલા હતા એના ઉપર તમારે પે કરવાનું છે. અને ત્યાં તમારે તમારા સબ્જેક્ટનું નામ લખવાનું છે અને સાથે તમારું મીડિયમ લખવાનું છે. બસ આટલી પ્રોસેસ કરશો એટલે તમને છે એ પીડીએફ છે ત્યાંથી અવેલેબલ કરી દેવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.